શહેરોમાં અનેક નાગરિકોને પોતાને પોલીસ, કસ્ટમ્સ અધિકારી કે સીબીઆઈ એજન્ટ હોવાનું ઓળખાવી ડિજિટલ અરેસ્ટ કરી મોટી ઠગાઈ આચરનાર મોટું નેટવર્ક સંચાલિત કરતા મુખ્ય આરોપી પાર્થ ગોયાણીને આખરે સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે, જ્યાં આખી ગેંગ આફ્રિકાના કંબોડિયાથી ઓપરેટ કરી કોલ સેન્ટર ચલાવતો હતો। સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટીઝને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા। આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા। આ મામલામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો। પાર્થ ગોયાણી છેલ્લા 3 મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તાજેતરમાં તે નેપાળથી લખનઉ આવ્યા બાદ ફરી કંબોડિયા જઈ રહ્યો હતો, ત્યારે લખનઉ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો। પાર્થ ગોયાણી કંબોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સને નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલ સેન્ટર ચલાવતો હતો। તેના સંપર્કમાં ઘણા ચાઇનીઝ ગેંગના સહભાગી પણ જોડાયેલા હતા। તે પાકા પ્લાન હેઠળ સોફ્ટવેર દ્વારા ભોગ બનેલા લોકોના ફોન, લેપટોપ પર કંટ્રોલ લઈ લેતા અને પછી તેને ડિજિટલ એરેસ્ટમાં રાખી લોન લઈ પૈસા ટ્રાન્સફર કરાવતા। પાર્થની મુખ્ય કાર્યપદ્ધતિ એવી હતી કે ભોગ બનેલા લોકોને વિડીયો કોલ અથવા ઓડિયો કોલ દ્વારા સંપર્ક કરીને પોતે કસ્ટમ ઓફિસર, સીબીઆઈ એજન્ટ કે પોલીસ અધિકારી હોવાનું કહેતો હતો। તે ભોગ બનનારને વિદેશથી તેમનું નામ જોઈને કોઈ પાર્સલ આવ્યું છે જેમાં ડ્રગ્સ, નકલી પાસપોર્ટ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુ મળી છે તેમ જણાવતો। ત્યારબાદ તેમને ડરાવવા તેઓ વિડીયો કોન્ફરન્સ જેમ કે સ્કાઇપ, વેબએક્સ પર હાજર રહે અને સમગ્ર કેસ નિવારવા માટે રૂપિયા ચૂકવવા કહેતો હતો। ગુનાખોરી એટલી પદ્ધતિસરની હતી કે ભોગ બનનાર વ્યક્તિઓ પોતાના ઘરમાં પુરાઈ જાય અને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી દેતા હતા, જેને ડિજિટલ એરેસ્ટ કહે છે। આ પહેલા પણ સુરત સાયબર પોલીસ દ્વારા રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાની, રાજેશ દિહોરા તથા ગૌરાંગ રાખોલિયા જેવી ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ પાસેથી મોબાઈલ ફોન 9, ડેબિટ કાર્ડ 46, ચેકબુક 23 તથા સિમ કાર્ડ 28 મળી કુલ 15.37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે પાર્થ ગોયાણી અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ફેક બેંક એકાઉન્ટ્સ મેળવતો હતો, તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને ત્યારબાદ તેનો રૂપિયાંતર ક્રિપ્ટોકરન્સી USDTમાં કરી ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો। વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં દેશમાં કુલ 173 જેટલા ગુનાઓ આચર્યા છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 9 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ગઈ તારીખ 27/11/2024ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં HDFC બેંકની 12 થી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા। આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને 9.5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી। આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી। હાલમાં પાર્થ ગોયાણીને સુરત લાવવામાં આવ્યો છે અને વધુ પૂછપરછમાં અનેક નામો બહાર આવવાની સંભાવના છે। સાયબર ક્રાઇમ પોલીસે ગુનાની સમગ્ર ગાંઠ ઉકેલવા અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓ સાથે લિંક શોધવા તપાસ આરંભી છે।